નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કુમાર। નજર કરીએ સમાચારો પર। વાત કરીએ સાબરકાંઠાની। સાબરકાંઠામાં ભાજપના લોકસભા ઉમેદવાર શોભનાબેન બારૈયાએ વિરોધ કરતા લોકોને કરારો જવાબ આપ્યો। આ અંતર્ગત તેમણે એક નિવેદન પણ આપ્યું। સાબરકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવારોના બદલાવ બાબતે ભીખાજી ઠાકોર પછી નવા ઉમેદવાર એવા શોભનાબેન બારૈયાએ તેમનો વિરોધ કરતા લોકોને ઝાટકતા નિવેદન આપીને જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી શિષ્ટતા સાથે ચાલનારી પાર્ટી છે અને એ લોકો જે વિરોધ કરી રહ્યા છે તેમને શોભના બારૈયા મળશે। હું દરેક લોકોને સાથે લઈ અને દરેક લોકોના આશીર્વાદ લઈને ચાલનારી છું। ક્ષત્રિય સમાજનો સંપૂર્ણ સહયોગ છે। હું 5 લાખ કરતાં વધારે લીડથી જીતવાની આશા સેવી રહી છું। ભારતીય જનતા પાર્ટીમાં વિરોધ હોઈ શકે જ નહીં। આજે આપ જોઈ રહ્યા છો કે મારા ઉપર ભારતીય જનતા પાર્ટી તરફથી લોકસભાની ટિકિટ મને આપવામાં આવી છે। કેન્દ્રીય નેતૃત્વ નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, જેપી નડ્ડા સાહેબ અને આપણા CR પાટીલ સાહેબ, મુખ્યમંત્રી સાહેબ તરફથી જ્યારે મને ટિકિટ આપવામાં આવી છે તો પ્રજાનો મારા ઉપર ખૂબ આશીર્વાદ છે અને એમના આશીર્વાદ લઈ અને હું લોકસભાના ઉમેદવાર તરીકે દરેક જગ્યાએ પ્રચાર કરવા જઈશ। દરેકના આશીર્વાદ સંગઠન બધી જગ્યાએ કામ કરી રહ્યું છે। જે કોઈને પણ કંઈ મનમાં હશે તો એમને પ્રેમથી મળીશ અને એમની સાથે રહીને ચાલીશ। એવો કોઈ કાર્યકર્તા કેમ નથી, કારણ કે હું ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલી છું। એ મોટામાં મોટો મારા માટે પોઈન્ટ છે। હું શિક્ષિકા હતી, બાળકોનું ભાવિ ઘડતર કરતી હતી, છતાં પણ હું આ વિચારધારાથી, મોદી સાહેબની વિચારધારાથી જોડાયેલી હતી અને એ રીતે મોદી સાહેબે મારા ઉપર આશીર્વાદ વરસાવ્યા છે। અને તમે જોઈ રહ્યા છો કે મારા પતિ ભારતીય જનતા પાર્ટીમાં છે, ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। વિધાનસભાની સીટ તમે જોઈ શકો છો કેટલા લીડથી જીત્યા છે, તો એ અમે કામ કરેલા છે। સંગઠન કામ કરી રહ્યું છે। જે કોઈ થોડો ઘણો વિરોધ હશે તો પ્રેમથી બધાની સાથે મળીને કામ કરીશું। 5 લાખથી વધુની લીડથી હું જીતીશ અને વિરોધનું આમાં છે જ નહીં। કાલે રેખાબા મારી સાથે આવ્યા હતા અને મને આશીર્વાદ આપ્યા હતા, મને શુભેચ્છા પાઠવી હતી। ભીખાજીને પણ મેં ટેલિફોનિક વાત કરી હતી અને એમણે પણ મને કહ્યું હતું કે બેન કોઈ ચિંતા કરતા નહીં, તમે મારી બેન જેવા છો અને અમે એમને સાથે લઈને અરવલ્લી જિલ્લામાં ફરીશું।